31ને લઈ અમદાવાદમાં પોલીસે કર્યું નાઇટ ચેકિંગ। ચિમનભાઈ પટેલ બ્રિજ ઉપરાંત સાબરમતી અને ચાંદખેડા વિસ્તારમાં પોલીસે કર્યું ચેકિંગ। જેસીબી નીરજકુમાર બળગુજર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ટોરેન્ટ પાવર પાસે કર્યું મેગા કોમ્બિંગ। બોડી વોર્ન કેમેરા અને બ્રેથ એનાલાઇઝરની મદદથી કર્યું તપાસ। દારૂની રેલમછેલ અટકાવવા માટે રાજકોટ પોલીસે કર્યું ચેકિંગ। શહેરના કોટેજા ચોક, ઇન્દિરા સર્કલ, કાલાવડ રોડ સહિતના મુખ્ય માર્ગો પર આવતા વાહનોમાં કરી ચેકિંગ। પીસીબી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતની ટીમોએ અલગ અલગ વિસ્તારમાં કર્યું ચેકિંગ। બનાસકાંઠામાં સળગેલી કારમાંથી માનવ કંકાલ મળવા પર મોટો ખુલાસો। ઢેલાણા ગામના ભગવાનસિંહે વીમો પાસ કરાવવા સ્મશાનમાંથી માનવ કંકાલ ઉઠાવી રાખ્યું હતું કારમાં। વડગામ પોલીસે 3 શખ્સોની કરી ધરપકડ। અન્ય માનવ કંકાલને કારમાં મૂકી સળગાવી દીધું હોવાનું તપાસમાં ખુલ્યું। એસટી બસને અકસ્માત નડ્યો અમદાવાદ શહેરમાં। પાલનપુરથી આવતી એસટી બસ ઉસ્માનપુરામાંથી પસાર થઈ રહી હતી। આ સમયે બસના ચાલકે અચાનક બ્રેક મારી પાછળથી આવતા અન્ય 2 વાહનો ટકરાયા। બનાવમાં કોઈ જાનહાનિ નહીં। પ્રી પ્રાઇમરી સ્કૂલ સંચાલકોનું સરકારને અંતિમ અલ્ટિમેટમ। જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી પોલિસી બદલવા નિર્ણય ન કરાય તો સંચાલકો સચિવાલયમાં મંત્રીને કરશે રજૂઆત। અમદાવાદમાં નાગરિકો સાવધાન। શિયાળામાં પણ શહેરમાં વકર્યો પાણીજન્ય રોગચાળો। પ્રદૂષિત પાણી અને બહારના ખાણીપીણીના કારણે કમળો, ઝાડા ઉલટી અને ટાઇફોઇડના કેસમાં મોટો વધારો। સૌથી વધારે શહેરના પૂર્વ વિસ્તારમાં વધ્યા કમળાના કેસ। રાજ્ય સરકારે સંયુક્ત સચિવ અને નાયબ સચિવની કરી બદલી। સંયુક્ત સચિવ વર્ગ 1 અને નાયબ સચિવની બદલીનો સરકારે કર્યો આદેશ। એક સાથે 8 અધિકારીઓની કરાઈ બદલી। જૂનાગઢના મહેશગીરી બાપુએ હરિદ્વારથી આપ્યો વિડીયો સંદેશ। કહ્યું, ધર્મનો થશે વિજય। સફાઈ ચાલે એટલે ધૂળ ઉડે, વાદળો આવશે, વાદળો જશે અને સૂર્ય ઉગશે। આડકતરી રીતે પોતાના વિરોધીઓ પર સાધ્યું નિશાન। હાડથી ઝરતી ઠંડીમાં ઠૂંઠવાયું ગુજરાત। હવામાન વિભાગના મતે છેલ્લા 2 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રી ઘટાડો। ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા પવનના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો। આગામી 7 દિવસ સુધી રાજ્યમાં રહેશે શુષ્ક તાપમાન। ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો। અમદાવાદના લઘુત્તમ તાપમાનમાં સરેરાશ 1.3 ડિગ્રીનો ઘટાડો। આગામી દિવસમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના। લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં સૌરાષ્ટ્રમાં ઠંડીમાં આંશિક રાહત। કચ્છથી નલિયા સુધી કડકડતી ઠંડીનો અનુભવ। 6.5 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર। ભુજમાં લઘુત્તમ તાપમાન નોંધાયું 10.8 ડિગ્રી। પહાડી અને મેદાની વિસ્તારમાં સતત હિમવર્ષા। જમ્મુ કાશ્મીરમાં ગાંદરબલ, સોનમર્ગ, પહલગામ, બારામુલ્લા, ડોડા, સોપાર સહિત અનેક વિસ્તારમાં ચોમેર નજરે પડી રહ્યો છે બરફ જ બરફ। અનેક માર્ગો પર બરફ વર્ષા થતા ફસાયા વાહન ચાલકો। કાશ્મીર યુનિવર્સિટી પરીક્ષા રદ કરાઈ। ભારે હિમવર્ષાના કારણે કાશ્મીરને દેશના અન્ય ભાગ સાથે જોડતો મુગલ રોડ બંધ। છેલ્લા 3 દિવસથી વાહન વ્યવહાર માટે રોડ બંધ। બરફવર્ષા અને ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને 3 જાન્યુઆરી સુધી રોડ કરાયો બંધ। હાથ ધરાઈ બરફ હટાવવાની કામગીરી। બરફથી ઢંકાયા પહાડો અને માર્ગો। ગુલમર્ગમાં બરફવર્ષાની મજા માણવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા સહેલાણીઓ। સ્કીઇંગ માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા પ્રવાસીઓ। બરફથી ઢંકાયું જમ્મુ કાશ્મીરનું બડગામ। સફેદ ચાદરમાં લપેટાઈ ઘાટી। ઘર પર જામ્યા બરફના મસમોટા થર। માર્ગો પર બરફના થર જામી જતા વાહન વ્યવહાર પર અસર। ભારે હિમવર્ષાની વચ્ચે ડોડામાં સૂર્યનારાયણના દર્શન। બરફથી ઢંકાયા માર્ગો અને પહાડો। વૃક્ષો પર પણ જામી બરફની મસમોટી પરત। સ્થાનિક પ્રશાસને હાથ ધરી જાહેર માર્ગો પરથી બરફ હટાવવાની કામગીરી। ચારે બાજુ બરફનું સામ્રાજ્ય જોવા મળ્યું। શ્રીનગરથી જમ્મુ તરફ જતા રસ્તા પર બરફમાં ઢંકાયા રેલવે ટ્રેક। રેલવે ટ્રેકના 30 કિલોમીટરના વિસ્તારમાં પથરાઈ બરફની ચાદર। રેલવે વિભાગે બનાવ્યો છે ટનલ માર્ગ। અમરનાથ યાત્રા માટે આશીર્વાદરૂપ સાબિત થશે આ ટનલ। ભારે હિમવર્ષાની વચ્ચે સરહદની સુરક્ષા કરતા ભારતીય સેનાના જવાન। જમ્મુ કાશ્મીરના પૂંછમાં ઊંચાઈવાળા વિસ્તારમાં સેનાનું પેટ્રોલિંગ। બરફની વચ્ચે ડ્રોનની મદદથી ગતિવિધિઓ પર રાખવામાં આવી રહી છે નજર। ભારે હિમવર્ષા। હિમાચલ પ્રદેશના લાહોલ સ્પિતિમાં 3 નેશનલ હાઈવે સહિત 340 માર્ગ બંધ। 118 ટ્રાન્સફોર્મર બંધ। 2 જાન્યુઆરી બાદ વાતાવરણમાં સુધારો થવાની સંભાવના। 5 જાન્યુઆરી સુધી પહાડી વિસ્તારમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારમાં વરસાદની આગાહી।
ભારે બરફવર્ષા રુદ્રપ્રયાગમાં, ચોપતા અને દુગલબિટ્ટામાં ઠેર ઠેર જામ્યા બરફના થર. માર્ગો લપસણા થતા વાહન ચાલકોને હાલાકી, કેટલાક વાહન થયા સ્લીપ. ઠંડીના ચમકારા સાથે ભાવનગર જિલ્લામાં રવિ વાવેતરમાં 15 દિવસમાં 94.68% વધારો. સૌથી વધારે ડુંગળીનું 40,800 હેક્ટરમાં, તો ઘઉંનું 33,800 અને ચણાનું 21,100 હેક્ટરમાં વાવેતર. કેરીના રસિકો માટે ખુશખબર. ગીરમાં આંબાના બગીચામાં મોર આવવાની શરૂઆત. વાતાવરણ અનુકૂળ રહેતા ઉત્પાદન માટે સારું રહેવાની આશા. જમીન રીસર્વેની મુદ્દતમાં રાજ્ય સરકારે ફરી કર્યો વધારો. આગામી 31 ડિસેમ્બર 2025 સુધી જમીન રીસર્વે અને વાંધા આપી શકાશે. પ્રમોલ્ગેશનની પ્રક્રિયા અને વાંધા અરજી ડિસેમ્બર 2025 સુધી ચાલશે. આવતીકાલે જમીન રીસર્વે મુદ્દત થઈ રહી હતી પૂર્ણ. જમીન રીસર્વે મુદ્દતમાં વધારો કરતા કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ ઉઠાવ્યા સવાલ. ભૂલ સુધારણા અરજીના નામે સરકાર ખેડૂતોને બનાવી રહી છે મૂર્ખ. છેલ્લા 11 વર્ષથી સરકાર ખેડૂતો પાસે કરાવી રહી છે ભૂલ સુધારણા અરજી. જ્યાં સુધી આખું ગામ ફરીથી ન મપાય ત્યાં સુધી નહીં સુધરે ભૂલો. મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા અમદાવાદની એફએક્સ ટ્રેડિંગ કંપનીમાં કરી ચૂક્યો છે કામ. એમવે અને એફએક્સ ટ્રેડિંગમાં કામ કર્યા બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ વાયએફઆઈ કોઈનમાં કર્યું હતું 10 કરોડ રૂપિયાનું રોકાણ. 10 કરોડના રોકાણની સામે 3 મહિનામાં કર્યા હતા 18 કરોડ રૂપિયા. બંને કંપનીઓ મર્જ કરીને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાની શરૂ કરી હતી સ્કીમ. ભૂપેન્દ્રસિંહ ઝાલા કૌભાંડ કેસમાં સીઆઈડી ક્રાઇમની ટીમે તપાસ કરી તેજ. રોકાણકારો પાસેથી કૌભાંડીઓએ કેટલો આર્થિક લાભ મેળવ્યો તેને લઈ તપાસ ચાલુ હોવાની સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી પરીક્ષિત રાઠોડે કરી વાત. શિક્ષકોનું કેટલું રોકાણ છે તેના માટે અલગ અલગ ટીમ કરી રહી છે તપાસ. કૌભાંડ બહાર આવ્યા બાદ મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા મધ્યપ્રદેશના બગલામુખીમાં સંતાયા બાદ રાજસ્થાનમાં 10 દિવસ રોકાયો. રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવી દવાડા ગામે કિરણ ચૌહાણના ફાર્મ હાઉસમાં રોકાયો. 3 ક્રિકેટરના નામ રોકાણકાર તરીકે સામે આવ્યા છે, ત્યારે જરૂર પડશે તો નિવેદન માટે બોલાવવામાં આવશે. સીઆઈડી ક્રાઇમની ટીમે હિંમતનગરમાં આવેલી બીઝેડ ગ્રુપની ઓફિસમાં કરી તપાસ. બીઝેડ ગ્રુપ સાથે સંકળાયેલા કમલેશ મોચીની ઓફિસમાં પણ કરવામાં આવી તપાસ. કમલેશ મોચી, ધવલ પટેલ અને નિકેશ પટેલને ઝડપવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા તેજ. મહેસાણાના વિજાપુરમાં આવેલી બીઝેડ ગ્રુપની ઓફિસમાં સીઆઈડી ક્રાઇમની ટીમે કરી તપાસ. તો બીઝેડ ગ્રુપના એજન્ટ કનુભાઈ પટેલના ઘરે પણ સીઆઈડી ક્રાઇમની ટીમે કરી તપાસ. કનુભાઈ પટેલ ઘરે હાજર ન મળતા તેમના પરિવારના સભ્યોના લેવામાં આવ્યા જવાબ. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એસકે વોરાએ કોર્ટમાં કરી અરજી. સાગઠિયાની મિલકત સરકાર દ્વારા ખાલસા કરવા સ્પેશિયલ કોર્ટમાં કરી અરજી. 60 ગણી વધુ અપ્રમાણસરની મળી આવી છે મિલકત. દબાણને લઈ અમદાવાદના એલએસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે મ્યુનિસિપલ કોર્પોરેશનને લખ્યો પત્ર. જમાલપુર પગથિયા પાસે એએમસીના પ્લોટમાં દબાણ કરાયું હોવાનો પત્રમાં કર્યો ઉલ્લેખ. રિવરફ્રન્ટ પર બાબા લવલીની દરગાહ પાસે ખુલ્લા પ્લોટમાં દબાણનો કરાયો આક્ષેપ. શાળાઓમાં વ્યાયામના પૂરતા શિક્ષકો અને ગ્રાઉન્ડ ન હોવાને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર પર કર્યા પ્રહાર. અંબાજીમાં જીએમડીસી મેદાનમાં ક્રિકેટ મેચના કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે આપી હાજરી. રમશે ગુજરાત, જીતશે ગુજરાતના નારા વચ્ચે શાળાઓમાં શિક્ષકો અને મેદાન ન હોવાને લઈ વિદ્યાર્થીઓની હાલત છે કફોડી. રૂપેણ નદીમાં પાણી છોડવાની માંગ સાથે ચાણસમાના ધારાસભ્ય દિનેશ ઠાકોરે નર્મદા વિભાગના અધિકારીઓને આપી ચીમકી. જો પાણી નહીં છોડવામાં આવે તો રૂપેણ નદીમાં કરવામાં આવશે વિરોધ. રૂપેણ નદીમાં પાણી છોડવાની માંગ સાથે આજે ધરણા બાદ આપવાના હતા આવેદન. નર્મદા વિભાગના અધિકારીઓ હાજર ન રહેતા ઉચ્ચારી ચીમકી. રાજુગીરીને ભવનાથ મહાદેવ મંદિરના નવા મહંત તરીકેની જવાબદારી સોંપવામાં આવે તેવી માંગ સાથે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર. કરજણના મહંત રાજુગીરીએ દાવો કર્યો કે ગુરુ શિષ્યની પરંપરા મુજબ તેમને નથી આપવામાં આવ્યો વહીવટ. રાજુગીરીને મહંત બનાવવા તેમના શિષ્યો આવ્યા મેદાનમાં. કૌશિક વેકરિયાને બદનામ કરવાના કેસમાં અમરેલી જિલ્લા પોલીસે હાથ ધરી તપાસ. આરોપી મનીષ વઘાસિયાની ઓફિસમાંથી પોલીસને મળ્યા કેટલાક પુરાવાઓ. અન્ય રાજનેતાઓના બનાવટી પત્ર બનાવ્યા છે કે કેમ તેને લઈ પોલીસે હાથ ધરી ઊંડાણપૂર્વક તપાસ. આરોપીએ બનાવટી લેટર પેડ મારુતિ કુરિયર મારફતે મોકલ્યા કુરિયર. ઠાસરામાં પ્રાથમિક શિક્ષક સહકારી ધિરાણ મંડળીનું ચૂંટણી પરિણામ આવતા હારેલા શિક્ષકે કરી બબાલ.
પોતાની પેનલનો પરાજય થતા અન્ય શિક્ષકોને બોલ્યા અપશબ્દો. વિજેતા શિક્ષક અને મંડળીના ચેરમેનને મારી નાખવાની આપી ધમકી. ઠાસરા પોલીસ સ્ટેશનમાં સુરેશ પટેલ વિરુદ્ધ અરજી. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા ગણતરીની મિનિટોમાં થઈ પૂર્ણ. ભાજપના સભ્યો વિકાસ કામોમાં ગેરરીતિ મુદ્દે કરવાના હતા રજૂઆત, પરંતુ કોઈ ચર્ચા વગર જ 5 મિનિટમાં સામાન્ય સભા પૂર્ણ કરી દેવાઈ. જિલ્લા પંચાયત પ્રમુખે મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો કર્યો ઇનકાર. યુરિયા ખાતર માટે ખેડૂતોની લાઈન જોવા મળી. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં રવિ પાક માટે ખેડૂતોને યુરિયા ખાતરની જરૂર હોવાથી ખાતર ડેપો પર જોવા મળી લાંબી લાઈનો. પૂરતા પ્રમાણમાં ખાતરનો સ્ટોક આવતો ન હોવાથી ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. મોરબીના હળવદમાં રાસાયણિક ખાતરના ગોડાઉન પર દરોડાનો કેસ. ખેડૂતોના હકના ખાતરનું બારોબાર વેચાણ થતું હોવાનો ખુલાસો. ખેતીવાડી અધિકારીએ 5 શખ્સ સામે નોંધાઈ ફરિયાદ. 1437 ખાતરની બેગ સાથે 25 લાખનો મુદ્દામાલ જપ્ત. વડનગરની દ્રષ્ટિ હોસ્પિટલમાં મહિલાના મોતને લઈને હાથ ધરવામાં આવી તપાસ. મહિલાના પરિવારના સભ્યોના આરોપ બાદ મેડિકલ ઓફિસરની ટીમે દ્રષ્ટિ હોસ્પિટલમાં હાથ ધરી તપાસ. હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરની જગ્યાએ સર્જન ડોક્ટરે ગર્ભાશયનું ઓપરેશન કર્યું હોવાનું આવ્યું સામે. દ્રષ્ટિ હોસ્પિટલ પાસે ફાયર એનઓસી પણ ન હોવાનું ખુલ્યું. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને રાજ્યના આરોગ્ય કમિશનરને લખ્યો પત્ર. બોગસ રીતે ચાલતા ક્લિનિક અને બોગસ તબીબોને વ્યાપ ક્રોસપથીના કારણે વધવાની IMAને દહેશત. ક્રોસપથી કરવા અંગે સરકાર કડક વલણ અપનાવી તબીબ જગતમાં થતું દૂષણ અટકાવે તેવી કરી માંગ. સુરતના માંગરોળમાં ચકચારી સામૂહિક દુષ્કર્મ કેસમાં 14 જાન્યુઆરી પહેલા આવી શકે ચુકાદો. આરોપીઓના કોલ ડિટેલ રેકોર્ડ આપનારી 2 જાન્યુઆરીના રોજ લેવાશે જુબાની. નવરાત્રિમાં બનેલી ચકચારી ઘટનામાં 3 આરોપી પૈકી 1 આરોપીનું હાર્ટ બ્લોકેજની સમસ્યાથી મોત થયું છે, તો અન્ય 2 નરાધમો હાલમાં પોલીસ પકડમાં. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપી અમદાવાદના સસ્પેન્ડેડ પોલીસકર્મી સહિત 3 શખ્સોએ કર્યો 50 લાખનો તોડ. વેપારીને લાયસન્સ વગર ફોરેન કરન્સીનું કામ કરતો હોવાની આપી હતી ધમકી. આરોપી આકાશ પટેલને તેના ઘરેથી ઝડપવામાં આવ્યો, તો પૃથ્વીરાજ સિંહ અને સાત્વિક નામના આરોપીની કરાઈ ધરપકડ. 500 રૂપિયાની બોગસ નોટ સાથે 5 શખ્સોની આણંદ એસઓજીએ કરી ધરપકડ. ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની 500ના દરની 17 લાખ રૂપિયાના નોટ કરવામાં આવી જપ્ત. ચિલ્ડ્રન બેંકની નોટ થકી શખ્સો છેતરપિંડી કરવાના હોવાની પ્રાથમિક માહિતી. તારાપુર પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ. અકસ્માતમાં ભાજપના યુવા આગેવાનનું મોત થયું. અમરેલીમાં નગરપાલિકાના સદસ્ય સની ડાબાસ્ટ્રાનું નિપજ્યું મોત. સની ડાબાસ્ટ્રાના નિધનથી શોકનો માહોલ. દાહોદમાં ગૌવંશની હત્યા કરનાર આરોપીને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન. કસ્બા વિસ્તારમાં પોલીસે આરોપીનું કાઢ્યું સરઘસ. આરોપીને સાથે રાખી પોલીસે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન. 3 ખંડણીખોર ઝડપાયા. વડોદરામાંથી ફરિયાદીના ક્રેડિટ કાર્ડ પર ખરીદી કરી અનેક બાકી નાણાં ચૂકવવા માટે ધમકી આપી હોવાનો આરોપ. 3 આરોપી ધરાવે છે ગુનાહિત ઇતિહાસ. દારૂ, જુગાર, રાઇટિંગ અને હત્યાની કોશિશ સહિતના નોંધાયા છે ગુના. વડોદરાના તરસાલીમાં ફતેગંજના હેડ કોન્સ્ટેબલ સંજય બેડસે સહિત 12 જુગારી ઝડપાયા. મક્કરપુરા પોલીસે કોન્સ્ટેબલ સહિત 12 આરોપીઓની કરી ધરપકડ. 4,49,000નો મુદ્દામાલ પોલીસે કર્યા જપ્ત. સિકલીગર ગેંગના 3 આરોપી ઝડપાયા. સુરત અને મહારાષ્ટ્રના થાણેમાંથી સુરત અને વલસાડ જિલ્લામાં અલગ અલગ 13 સ્થળે ઘરફોડ ચોરીને આપ્યો હતો અંજામ. ચાંદીના દાગીના અને સિક્કા સહિતનો મુદ્દામાલ કરાયો કબજે. મહેસાણાના કડીમાં મૃતદેહ મળવાનો કેસ. કડીના બાવલો પોલીસની હદમાંથી મળ્યો હતો મૃતદેહ. પાલિકાના કચરાના ડબ્બામાં મૃતદેહને લઈ જવાયો. મૃતદેહને કચરાના ડબ્બાના વાહનમાં લઈ જતો વિડીયો થયો વાયરલ. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો. બનાસકાંઠાના ડીસામાંથી રહેણાંક મકાનમાં ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોવાને લઈ પોલીસે પાડી હતી રેડ. 40 ફિરકી સહિત 40,000નો મુદ્દામાલ કરવામાં આવ્યો જપ્ત. ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરી વેચતા વેપારીઓ સામે પોલીસે કરી કાર્યવાહી. 58 નંગ ચાઇનીઝ દોરી સાથે એક શખ્સને ટંકારા પોલીસે ઝડપ્યો. અફઝલ ઇબ્રાહીમભાઈ માંડકિયાને ટાંકારાના કલ્યાણપર રોડ પર આશા બપીરની દરગાહ પાસેથી ઝડપી પાડ્યો. આરોપી પાસેથી 8,700 રૂપિયાની 58 નંગ ફિરકી કરાઈ જપ્ત. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકરોએ કર્યો ઉગ્ર વિરોધ.
જીસેટના વિદ્યાર્થીઓને પીએચડીમાં એડમિશન ન મળવાના કારણે કાળી પટ્ટી ધારણ કરી કર્યો વિરોધ. પેપર લીક મુદ્દે પણ કાર્યવાહીની એબીવીપીની માંગ. હાડ થીજવતી ઠંડીમાં રોગચાળાના કેસમાં વધારો. રાજકોટમાં શરદી ઉધરસના 888, સામાન્ય તાવના 656 સહિત વિવિધ રોગના સરકારી ચોપડે નોંધાયા 1687 કેસ. ગરમ પાણીનું સતત સેવન કરવા આરોગ્ય વિભાગની નાગરિકોને અપીલ. અમદાવાદના સારંગપુર બ્રિજની જગ્યાએ બનાવવામાં આવશે નવો બ્રિજ. 1 જાન્યુઆરી 2025થી 30 જૂન 2026 સુધી બ્રિજના બંને છેડા વાહન વ્યવહાર માટે રહેશે બંધ. બ્રિજના બંને છેડા બંધ કરીને આપવામાં આવ્યું ડાયવર્ઝન. કાલુપુર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 7, 8 અને 9, 15 જાન્યુઆરીથી રહેશે બંધ. અમદાવાદ મુંબઈ જતી ટ્રેન મણિનગર રેલવે સ્ટેશન, જ્યારે દક્ષિણ ભારત જતી ટ્રેન વટવા રેલવે સ્ટેશનથી ઉપડશે. નવીનીકરણના કારણે ઉત્તરાયણ બાદ ત્રણેય પ્લેટફોર્મ કરાશે બંધ. સોલાર પેનલ હોવા છતાં મહાનગરપાલિકાએ વીજ બિલ પેટે ચૂકવ્યા 38 કરોડ 52 લાખ રૂપિયા. છેલ્લા 2 વર્ષમાં મહાનગરપાલિકાએ સોલાર સિસ્ટમ પાછળ કર્યો 33 કરોડનો ખર્ચ. હજી સુધી દાણીપીઠમાં આવેલી મુખ્ય કચેરીમાં નથી લગાવવામાં આવી સોલાર પેનલ. જામનગર શહેરમાં ત્રાટકી વીજ વિભાગની ટીમ. લીમડા લાઇન વિસ્તાર, પંચેશ્વર ટાવર એરિયા, કડિયાવાડ સહિતના વિસ્તારમાં વીજ વિભાગની 26 ટીમનું ચેકિંગ. વીજ વિભાગની આકસ્મિક કામગીરીથી વીજ ચોરોમાં ફફડાટ. 31 ડિસેમ્બરને લઈ અમદાવાદ પોલીસે બનાવ્યો એક્શન પ્લાન. સીજી રોડ, એસજી હાઈવે, રિવરફ્રન્ટ, સિંધુ ભવન રોડ પર રહેશે ચુસ્ત બંદોબસ્ત. મહત્વના સ્થળો પર બનાવાયા નાકા પોઈન્ટ. 500થી વધુ બોડી વોર્ન કેમેરા અને 300 જેટલા બ્રેથ એનાલાઇઝરનો કરાશે ઉપયોગ. 31 ડિસેમ્બરને લઈ સુરત પોલીસે ડુમસ વિસ્તારમાં ડ્રોનથી કર્યું ચેકિંગ. એસઓજીની ટીમે ફાર્મ હાઉસ અને આવવરૂ જગ્યા પર ડ્રોનની મદદથી ચેકિંગ કર્યું. ફાર્મ હાઉસ પર થતી પાર્ટીઓ પર પોલીસ રાખશે ચાંપતી નજર. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આવતીકાલે પીસીબી, ડીસીબી અને એસઓજીની ટીમ રહેશે તૈનાત. 31 ડિસેમ્બરને લઈ બનાસકાંઠા જિલ્લાની તમામ બોર્ડર પર હાથ ધરવામાં આવ્યું સઘન ચેકિંગ. અમીરગઢ બોર્ડર પર એસઆરપી હથિયારધારી પોલીસ જવાનોની હાજરીમાં વાહનોમાં કરવામાં આવી રહ્યું છે ચેકિંગ. નશીલા પદાર્થો કે નશો કરીને આવતા વાહન ચાલકોને બ્રેથ એનાલાઇઝર મશીનથી કરાય છે ચેક. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ઉપલા સ્તરેથી ભારતીય શેર માર્કેટમાં ધડામ. સત્રના અંતમાં 450.94 અંકના કડાકા સાથે 78,248.13ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. ઇન્ટ્રાડેમાં ઉચ્ચ સ્તરેથી 874 અંક સુધી ગગડ્યો સેન્સેક્સ. એનએસઈ પર નિફ્ટી પણ લાલ નિશાનમાં થયો બંધ. પ્રથમ ટ્રેડિંગ સેશનના અંતમાં 168.50 અંકની નબળાઈ સાથે 23,654.90ના સ્તરે થયો બંધ. ઓટો, મેટલ અને પીએસયુ બેંક ઇન્ડેક્સમાં સરેરાશ 1% વધુ ઘટાડો. ભારતીય રૂપિયાની સામે અમેરિકન ડોલરમાં તેજીની ચાલ. ફોરેક્સ માર્કેટમાં ટ્રેડિંગ સેશનના અંતમાં પ્રતિ ડોલર 85.54ના સ્તરે બંધ થયો રૂપિયો. સત્રની શરૂઆતમાં 85.48ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો. વર્ષ 2024માં રૂપિયામાં જોવા મળી સરેરાશ 3%ની નબળાઈ. પંજાબ બંધ સફળ રહેતા કિસાન નેતા ડલ્લેવાલે તમામનો માન્યો આભાર. સંયુક્ત કિસાન અને કિસાન મજદૂર મોરચાએ આપ્યું હતું બંધનું એલાન. તમામ વેપારીઓએ બંધને આપ્યું સમર્થન. ચંડીગઢમાં હરિયાણા સરકાર અને ખેડૂતો વચ્ચે 13 મુદ્દાઓ પર થઈ વાતચીત. આશરે 2 કલાક ચાલી બેઠક. હરિયાણા સરકારે ખેડૂતોને આંદોલનનું સમાધાન કરવા કરી અપીલ. ઇઝરાયેલે સિરિયા પર ફરી કર્યો હુમલો. રાજધાની દમિશ્કના ગ્રામ્ય વિસ્તારોમાં હથિયારના ડેપો ઉપર કર્યો બોમ્બમારો. હવાઈ હુમલામાં 11 લોકોના થયા મોત.